બંસીબેન વંદન કરી લ્યો. હા જી. વંદામી નમનસામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ છેવ્યમ પજ્વાસમી મથ્થયન વંદામી તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમનસામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ છેવ્યમ પજ્વાસમી મથ્થયન વંદામી. હા જી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમનસામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજ્વાસમી મથ્થેન વંદામી. સ્વામી સુખસાતામાં ચાલો આજે જોઈન્ટ નહોતું થતું, ખબર નહીં, બધું માપતા હતા. આ નંબર આઈડી નંબર નાખો ને આ નંબર નાખો અને સાઈન કરો ને ત્યારની મતથી તે હમણાં ચાલુ થયું એને મેળે. હેલો. હા સ્વામી સાંભળીએ છે. હા હા. નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજાયણં નમો એસો વસાહુણં એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સભ્ય સિંહ પડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ દેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિગમેવા ધુવેવા મહાતત્વના એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગન્નાથ જે એવા પ્રભુ અરિહંત ને પંચાંગ ભાવે હું નમો. એ 14 પૂર્વો ના રચે છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંત ને પંચાંગ ભાવે હું નમો. એવા પ્રભુ અરિહંત ને પંચાંગ ભાવે વંદના. ચાલો શ્રી ગણાંગ સૂત્ર અધ્યયન 8મું. 7 અધ્યયન પૂરા થયા. 8મું અધ્યયન. 8મા અધ્યયનનું નામ છે વીર્ય. વીર્યના ઘણા બધા અર્થ થાય. વીર્ય એટલે શક્તિ થાય, સામર્થ્ય થાય, આત્મબળ થાય, પરાક્રમ થાય, તેજ થાય, દીપ્તિ થાય, શરીરની અંદર જે ધાતુ શક્તિ છે એને પણ વીર્ય કહેવામાં આવે. તો આમ વીર્યના અનેક અર્થો થાય. આ અધ્યયન
શું કહેવાય, આધ્યાત્મિક વીર્ય એ વીર્ય પ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધૃત થયેલું છે. તો વીર્ય પ્રવાદ પૂર્વ એમાં અનેક પ્રકારના વીર્ય બતાવ્યા છે, અનેક પ્રકારના. એમાં મેઇન 10 પ્રકારના વીર્ય છે. એક વીર્ય છે જેને કહેવાય ઉદ્યમ. ઉદ્યમનો અર્થ છે અંદરમાંથી ઉઠતો ઉત્સાહ. કોઈ સારું કામ કરવા માટે, જ્ઞાન દર્શન ચારિત્ર કે કોઈની પણ આરાધના સાધના કરવા માટે અંદરમાં જે ઉમંગ ઉઠે, ઉત્સાહ ઉઠે, એને ઉદ્યમ કહેવામાં આવે. પછી બીજું છે ધ્રુતિ. ત્રીજું છે ધીરત્વ. પછી એક એક ના અર્થ કહું. ચોથું છે સૌંદર્ય. પાંચમું છે ક્ષમા. છઠ્ઠું છે ગાંભીર્ય. સાતમું છે ઉપયોગ. આઠમું છે યોગ, યોગ બળ. નવમું છે તપોબળ. અને 10મું છે સંયમ. સંયમમાં પરાક્રમ. આ 10 પ્રકારના વીર્ય પ્રવાદ પૂર્વમાંથી 10 પ્રકારના મુખ્ય વીર્ય ગણાય. ઉદ્યમ એટલે અંદરનો ઉત્સાહ, કંઈક કરી છૂટવાની અંદરની ખેવના, તમન્ના, ભાવના, અને એ કર્યા વગર શાંત ન રહે એને ઉદ્યમ કહેવાય. ઉદ્યમ કોઈ દિવસ ઠરે નહીં. અને જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી અંદરમાં એનો અજસ્ર સ્ત્રોત વહે એને ઉદ્યમ કહેવાય. બરાબર. પછી બીજું છે ધ્રુતિ. ધ્રુતિ એટલે કોઈ પણ માર્ગમાં અંદરની સ્થિરતા હોવી, એને ધ્રુતિ કહેવાય. અંદરની સ્થિરતા, અંદર ભાવોની સ્થિરતા, સ્થૈર્ય ભાવ, એને કહેવાય ધ્રુતિ. એટલે અંદરની સ્થિરતાને ધ્રુતિ કહેવાય. અને બાહ્ય પરિબળોમાં જે ધૈર્ય હોય એને ધીરત્વ કહેવાય. ઉપસર્ગ પરિસ આવે તો ત્યારે એને સહન કરી લેવા, હને, તો આને કહેવાય ધીરત્વ. બરાબર, સમજાઈ ગયું? અને ધ્રુતિ એટલે આત્માની અંદર, આત્માના ભાવોની અંદર જે સ્થિરતા, એને ધ્રુતિ કહેવામાં આવે. પછી છે સૌંદર્ય. સૌંદર્ય એટલે ત્યાગ કરવાનો ઉત્સાહ, છોડવાનો ઉત્સાહ. ઉદ્યમની અંદર ગ્રહણ કરવાનો ઉત્સાહ, આમાં છોડવાનો ઉત્સાહ, એને સૌંદર્ય કહેવાય. જેમ આપણે શું કહેવાય, ધનના શાલીભદ્ર ની અંદર વાત આવે છે કે શાલીભદ્ર એક એક કરીને પત્ની છોડવાની વાત કરે છે. જ્યારે ધનનાજી એમ કે છે છોડવું એટલે છોડવું, હોય એક એક શું કામ કરજો, એક સાથે 32 જ છોડી દેવાનું. બરાબર. બાહ્ય જે પરિબળો છે એનો જે ત્યાગ કહેવાય, એ ત્યાગમાં જે ઉત્સાહ હોય એને સૌંદર્ય કહેવાય, શૌર્ય કહેવાય, સૌંદર્ય. અને અંદરથી કંઈક પામી જવાનો ઉત્સાહ, બાહ્ય પરિબળો હોય કે ન હોય પણ અંદરથી ઉઠતો જે ઉત્સાહ છે એને ઉદ્યમ કહેવાય. જેને આગમમાં ઉત્થાન શબ્દથી પણ, ઉત્થાન બળ, કર્મ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ, તો જે ઉત્થાન અંદરથી ઉઠવું,
અંદરથી જાગવું, અંદરથી ચેતનવંત બનવું, આ ઉદ્યમ કહેવાય. સમજાણું બરાબર? અને બહારના પરિબળોમાં ઉઠવું એને સૌંદર્ય કહેવાય. પછી ક્ષમા. ક્ષમા એટલે તમારી પાસે અનંતી તાકાત છે એનો એનો પ્રતિકાર કરવાની, પણ તેમ છતાં પણ લેટગો કરીને શાંત રહેવું. અને એ તાકાત વાળો વ્યક્તિ જ કરી શકે, સામાન્ય વ્યક્તિની તાકાત નથી, ક્ષમા રાખી જ ન શકે. એલ્યુમિનિયમના તપેલાની જેમ ઉકળી જ જાય. તો ક્ષમા રાખવા માટે પણ અનંતું બળ જોઈએ, અનંતું અંદરનું વીર્ય જોઈએ. તો જ વ્યક્તિ ક્ષમા કરી શકે. એટલે તો કહેવાય ને કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, વીરતાનું પ્રતીક છે ક્ષમા. તો ક્ષમા, પછી ગાંભીર્ય. ગાંભીર્યનો અર્થ એ છે કે ઉપસર્ગ પરિસહ સહન કરતા કરતા કે કોઈ સાધના આરાધના કરતા કરતા તમને કોઈ લબ્ધિ વિશેષ થાય, કોઈ તમારી પાસે વધારે કંઈક અંદરથી કંઈક ગુણોનું પ્રાગટ્ય થાય, તો એ મળવા છતાં પણ અંદરથી અહંકાર જાગવા ન દેવો. એ બધાને પચાવતા શીખવું, આને કહેવાય ગાંભીર્ય. અને એમાં પણ તમને અનંતું બળ લાગે. અને આવડતું હોય અને છતાં ઉપયોગ ન કરવો. આપણને તો આવડતું હોય તો આપણને કે ભાઈ ચાલો આજે આ લોકોને જવાબ દેવાનો છે, તમારે કોઈ બોલવાનું નથી, પણ આપણને આવડતું હોય તો આપણે મૂંગા રહી હોગીએ, તરત જ બોલી નાખીએ. તો આપણું એટલું પણ પચાવવાનું ધૈર્ય આપણામાં નથી. સમજાણું તમને? તો આ બધા બહુ મહત્વ રાખે સાધનાના ક્ષેત્રની અંદર, કે ગાંભીર્ય એની પાસે અનંતી લબ્ધિ હોય. હવે તીર્થંકરો પાસે કેટલી બધી લબ્ધિઓ હોય કયો, પણ તીર્થંકર એના સંયમ પર્યાયની અંદર ક્યારેય પણ લબ્ધિનો પ્રયોગ ન કરે. એ એને સાચવીને રાખે, પચાવીને રાખે, પેટમાં સમાવીને રાખે, એનો ઉપયોગ ન કરે. તો કેટલું બધું ગાંભીર્ય કહેવાય કે. કોઈની નબળી વાત આપણે જાણીએ છીએ અને આપણે એને, એ આપણા વિરોધી થઈ ગયા છે, તો આપણે એ વાતને પેટમાં દબાવીને રાખવી કેટલી અઘરી છે. આ ગાંભીર્ય. પેટ દુખવા લાગે આપણને. હા, આપણને તો પેટ દુખવા લાગે. આપણે પચાવી જ ન શકીએ, આપણે તરત જ કોકને કહી દઈએ, કોકની વાત કોકને ઉગાડી પાડી દઈએ. પાત્રતાનો અભાવ ગણાય. ઠીક છે, કોઈ તમારી માટે ગમે એટલું નબળું બોલે તો આપણે એની માટે નબળું બોલવું એવું જરૂરી તો નથી ને. એનું આપણું નબળું બોલે છે તો એની પાત્રતા છે. આપણે એની જેમ એનું નબળું બોલીએ તો એનામાં ને આપણામાં શું ફરક પડે? હા. તો ગાંભીર્યતા, તીર્થંકરો, ગણધરો આ બધાની પાસે ગાંભીર્યતા, પચાવવાની તાકાત અજબ ગજબની, અપૂર્વ ધૈર્ય, અપૂર્વ ધૈર્ય. હા, ગણધરો માટે તો એવું કહેવાય કે ગણધરના 52 ગુણ છે. તો 52 ગુણમાં 2 ગુણ આવે ગણધરના, એની આ ગંભીરતાના પરિચાયક છે. એક ગુણ છે આ 2 ગુણ હોય એના સૌથી 52 ગુણમાં. ગંધર થી 52 ગુણે કરી સહિત છે કે આ 2 ગુણ છે. વિવુલત તેવું લેશે અને સંક્ષિપ્ત તેવું લેશે. વિવુલત તેવું લેશે એનો અર્થ એ છે કે એની પાસે એટલી વિપુલ માત્રામાં તેજો લબ્ધિ છે કે એ બેઠા હોય ત્યાંથી
25 ગામને ત્યાં બેઠા બેઠા બાળી શકે એટલી એની પાસે તેજોલેસ્યા હોય. 25 ગામ એટલે 25 રાજ્ય. હવે 25 રાજ્ય એટલે સમજી લે કે આખું ભારત આવી જાય એમાં. હને તો 25 રાજ્યોને બાળી શકે એક જગ્યા ઉપર બેઠો બેઠો, એટલી એની વિપુલ તેજોલેસ્યા હોય, એટલી ગણધરો પાસે લબ્ધિ હોય. પણ તેમ છતાં કોઈ પણ ગણધરો એ ભૂતકાળમાં, વર્તમાનમાં કે ભવિષ્યમાં તેજોલેસ્યા છોડવાનો પ્રયોગ ન કર્યો, નથી કરતા કે નહીં કરશે. તેની સામે વિરોધીઓ ન આવતા હોય. ભગવાન મહાવીર સામે ગૌશાલકજી આવ્યા ત્યારે ગૌતમની પાસે તેજોલેસ્યાથી કેવા આપણે આમણે તેજોલેસ્યા છોડી તો ગૌતમ પણ સામે નહોતા છોડી શકતા. પણ નહીં. હા, એટલે કોઈ પણ ગણધરોએ એને વિપુલ તેજોલેસ્યા મળી છે એ ઉપયોગ ક્યારેય કરતા નથી. તો ઘણા પ્રશ્ન કરે કે ઉપયોગ ન કરે તો પછી હવે એ લબ્ધિનો ઉપયોગ શું, એનું કામ શું, તો પછી ગુણમાં બતાવવાની જરૂર શું? તો ગુણમાં બતાવવાની એટલી જરૂર છે કે એની પાચન શક્તિ કેટલી જબરદસ્ત હોય, એનું ધૈર્ય કેટલું અંદરથી અપ્રતિમ હોય, કે આટલી એની પાસે વિપુલ તેજોલેસ્યા હોવા છતાં એની સામે એટલા વિરોધો ઉભા થાય, ભગવાનની સામે એટલા વિરોધો આવીને ઉભા રહી જાય, પણ ક્યારેય પણ એ છીછરા ન થાય. લબ્ધિનો પ્રયોગ કરીને છીછરાપણું ન કરે. લબ્ધિનો પ્રયોગ કરવો એ છીછરાપણું કહેવાય, ગાંભીર્ય ન કહેવાય, ઊંડાણ ન કહેવાય, ડેપ્થ ન કહેવાય. હે તો જેટલું મળેલું તમે પચાવો ને એટલી આપણી અંદરની તાકાત ખુલે અને ખીલે, બે થાય. અંદરથી નવી નવી તાકાતો ખુલે અને એ તાકાતો ખીલે બહુ. એટલા માટે અહીંયા આગળ ગાંભીર્ય એ પણ બહુ બળ માગી લે એવી ચીજ છે, વીર્ય માગી લે એવી ચીજ છે. એટલે અહીંયા આગળ આપ્યું છે ગાંભીર્ય. ગાંભીર્ય એટલે પાચન શક્તિ. ગણધરોની પાસે વિપુલ તેજોલેસ્યા છે, પણ તરત જ બીજો ગુણ આપ્યો, સંક્ષિપ્ત તેવું લેશે. એટલી મોટી વિશાળ તેજોલેસ્યા છે કે 25 રાજ્યને બાળી શકે, પણ તેમ છતાં આ બધી જ એને સંકેલીને પોતાના હૃદયમાં છુપાવીને રાખી દે, એને બહાર જાહેરમાં આવવા ન દે. તો આને કહેવાય ગાંભીર્ય. સમજાણું? આ બધામાં વીર્ય લાગે, આ બધામાં શક્તિ લાગે, આ બધામાં તાકાત લાગે, આ બધામાં પરાક્રમ લાગે. સમજાણું? આ બધામાં મનથી વીર્ય નો ઉપયોગ બધું જ લાગે. યોગોનું પણ વીર્ય લાગે, ઉપયોગોનું પણ વીર્ય લાગે, આત્માનું પણ વીર્ય લાગે, બધા જ વીર્ય લાગે આમાં. અચ્છા. પણ મેં આત્માનું વીર્ય કહું. પછી આવે છે ઉપયોગ બળ. ઉપયોગ એટલે શું? તો કે આપણા ઉપયોગને જ્યાં ત્યાં જાણવા માટે મૂકવું, તો એમાં પણ શક્તિ તો ખર્ચાય ને. હા, આજે મને જાણવા માટે હું કા ફોન લગાડીએ વાત કરીએ, કા કોઈને પૂછીને સમાચાર લઈએ, કા કાગળ પત્ર હોય, તો એ બધું કરવા માટે આપણે આપણી શક્તિ તો ખર્ચવી પડે કે ન ખર્ચવી પડે? તો કોઈ પણ વસ્તુને જાણવા કે જોવા માટે પણ તમારે શક્તિ લગાવવી પડે. તો જાણવા અને જોવામાં લગાડાતી શક્તિને ઉપયોગ બળ કહેવામાં આવે. અચ્છા. પછી યોગ બળ, જાણ્યા પછી કરવાનું છે મનથી, વચનથી ને કાયાથી, તો એમાં પણ તમને બળ લાગે, મન વચન કાયાના બળ. જેટલા જેટલા મન વચન કાયાની ગુપ્તી કરો, એટલા એટલા મન વચન કાયાનું બળ તમારું વધે, જેને આપણે યોગ બળના પરમાણુ કહેવાય, કે જે જગત આખાનું કલ્યાણ કરવાનું સામર્થ્ય રાખે. હને તો
તો એ યોગ બળ શું? તો કે જે સંતોએ, જે સાધકોએ, જે મહાપુરુષોએ પોતાના મન વચન કાયાનું જેટલું મૌન વધારે રાખ્યું હોય, મનનું મૌન, વચનનું મૌન, કાયાનું મૌન, તો એના શરીરના તમામ યોગોના પરમાણુ એક ઇલેક્ટ્રિક મેગ્નેટિક પાવર વાળા થઈ જાય, વિદ્યુત ચુંબકીય પાવર એની અંદર આવે, અને એ પાવરના કારણે નવા તમે એની સામે દ્રશ્યો, એની લબ્ધિઓ, વૃદ્ધિઓ તમે જોઈ શકો. તો એ યોગ બળના પરમાણુ કહેવાય. બરાબર. આપણને ઘણી વાર એવા અનુભવ થયા હોય કે આપણે જતા હોય અને આપણે રસ્તો ભૂલી ગયા હોય, જેમ કે ઘણા સમય શિખર જાય અને ભૌમિયાજીના દર્શન ન કર્યા, અને જો રસ્તો ભૂલાઈ જાય તો પછી ત્યાં બેસીને તમે ક્ષમા માંગો તો કોઈને કોઈ કૂતરો આવી જાય, કોઈને કોઈ બીજા ત્રીજા વ્યક્તિ આવી જાય, તમને રસ્તો બતાડી જાય. તો ખરેખર કૂતરો ન હોય, તમે પાછળ વળીને જો તો કોઈ કૂતરો કોઈ ના, કોઈ કાંઈ ન હોય. શું હોય? તો કે આ મહાપુરુષોના યોગ બળ હોય. અને યોગ બળના પરમાણુ જ્યારે જ્યારે અંદરથી કોઈની પુકાર ઉઠે તો જે તે રૂપ લઈને તમારી સામે આવી જાય. હે ને? તો એ યોગ બળ છે એક પ્રકારનું. તમારે એ યોગ બળને પણ જગાડવાનું છે. અને પછી હવે આગળના અધ્યયનમાં બધી જ વાત આવશે કે આપણે આપણા બળને જગાડવું હોય તો શું કરવું, કયા પ્રકારનું વીર્ય કરવું. બરાબર. પછી યોગ બળ પછી આવે છે તપોબળ. તપસ્યા કરવી આ પણ એક બળ છે. હને? અને સંયમમાં પરાક્રમ, સંયમનું યથાતથ્ય પાલન કરવું. હને? સંજોગો વિપરીત હોય છતાં પણ આપણે એમાં દ્રઢ મનોબળ સાથે એકદમ ડટ્યા રહેવું, દોષ લગાડ્યા વગર આપણા ચારિત્રને નિભાવવાની જેટલા અંશે નિભાવી શકો એટલા અંશે કોશિશ કરવી. તો આ બધાને કહેવાય સંયમમાં પરાક્રમ. આ પણ એક વીર્ય છે. તો સમજાણું આ 10 પ્રકારના આ વીર્ય પ્રવાદ પૂર્વની અંદર મુખ્ય આ 10 વીર્યની વાત. બરાબર. પણ હવે આજે આપણે ખાલી સમજવું છે કે વીર્ય એટલે શું. સ્વામી, હા, તો આ જે વીર્યનું તમે કીધું, તો એમાં જે વીર્યાંતરાય આવે છે ઈ ને આને કઈ કનેક્શન? બસ એ જ વાત કરવા જઈ રહી છે. ઓકે. કે આ વીર્ય એટલે શું? શક્તિ. તો આ વીર્ય એટલે શું? તો કે જેટલો માણસ પ્રયત્નશીલ રે, ઉદ્યમવંત રે, અંદરથી જાગૃત રે, એટલો વીર્યાંતરાય કર્મનો સયોક્ષમ થાય. તો જનરલી આપણા બધાની પાસે દાન લબ્ધિ, ભોગ લબ્ધિ આ બધા અંતરાય કર્મના સયોક્ષમ છે. તો શક્તિનો વપરાશ આ વીર્યાંતરાય કર્મના સયોક્ષમનું પરિણામ છે. તો જેટલો સયોક્ષમ તમારો વધારે એટલું વીર્ય વધારે પ્રગટે. બરાબર. અને વીર્યાંતરાય કર્મનો ક્ષય કરી નાખો તો અનંતુ વીર્ય પ્રગટ થાય. આપણે કહે છે ને અનંતુ જ્ઞાન છે, અનંતુ દર્શન છે, અનંતુ ધૈર્ય છે, અનંતુ વીર્ય છે. અરિયંત અને કેવડીના ખામણામાં આપણે બોલીએ છીએ. તો એ અનંતુ એટલે શું? તો કે કોઈનો છેડો જ ન હોય એટલું વીર્ય. બરાબર. ખર્ચવાથી. વીર્ય ખર્ચવાથી. એકવાર બોલો ને ફરી. વીર્યાંતરાય કર્મના સયોક્ષમથી વીર્ય પ્રગટ થાય. બરાબર. અને વીર્યાંતરાય કર્મના ક્ષયથી અનંતુ વીર્ય પ્રગટ. આ જે વીર્ય પ્રગટ થાય એ 5 રૂપે થાય. ઉત્થાન, બળ, કર્મ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ. આના પ્રકાર થયા ને?
આ સંયોગક્ષમ વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી આ 5 પ્રકારનું વીર્ય જાગ્રત થાય. પેલા તમને અંદરથી ભાવ ઉઠે, ઉત્સાહ આવે, ભાવ ઉઠે, એ ઉત્થાન. પછી તમે થોડીક એમાં તાકાત લગાડો કે ના કરવું જ છે, અંદરથી ફોર્મ થાવ, એ બળ. પછી કર્મ, એને યોગ્ય સામગ્રી એકત્ર કરો, અને એકત્ર કર્યા પછી એમાં તમે એકદમ લાગી પડો, અને પછી એ કામ તમે જે કરવા ધારો છો એ કામ જ્યારે પૂરું થાય ત્યારે એને પુરુષાકાર પરાક્રમ કહેવાય. સમજ્યા ને? બધામાં આવે. અત્યારે સમજી લો કે આપણો વીર્યનો સબ્જેક્ટ ચાલે છે, તો આપણે આ સબ્જેક્ટ ઉઠાવ્યો, બરાબર? તો મારે તમને સમજાવવું તો પેલા મારી અંદર એ ભાવ ઉઠા કે ભાઈ મારે તમને વીર્ય સમજાવવું છે, કઈ રીતે સમજાવવું? તો અંદરથી ભાવ ઉઠા, એ ઉત્થાન, બરાબર? પછી એકદમ તમને ભણાવતા પહેલા 5 મિનિટ આંખ બંધ કરીને જોઈ લઉં કે મને શું સમજાવવાનું છે. તો પછી એકદમ ફોર્મ થઈ જાવ કે નહીં, હવે મારે આ વિષય ઉપર આ જ વિષય લેવાનો છે અને આ રીતે સમજાવવાનું છે. તો એ રીતે થાય. પછી એને યોગ્ય સામગ્રી, આ પુસ્તકને ખોલીને જોઈએ કે ભાઈ આમાં આગમમાં ભગવાને વીર્યને કયા કઈ રીતે વર્ણવ્યા છે, બરાબર? તો એ બધું કર્મ થયું, અને પછી બસ ક્લાસનો ટાઈમ છે, ચાલુ કર્યું અને શરૂ કરી દીધું. આ વીર્ય છે, બરાબર? અને જ્યારે તમને સાંગોપાંગ વીર્ય સમજાય જાય, મને તો સમજાઈ ગયું, તમને સાંગોપાંગ મારે સમજાવવાનું છે, આ કાર્ય પૂરું થાય ત્યારે એને પુરુષાકાર પરાક્રમ કહેવાય. સમજાઈ ગયું? કોઈને પણ સમજણમાં અધૂરું રહે ત્યાં સુધી મારો પુરુષાકાર પરાક્રમ અધૂરો ગણાય. અચ્છા, બધાને બરાબર સમજાઈ ગયું છે તો પુરુષાકાર પરાક્રમ પૂરું થયું. સાવ એક વસ્તુને લઈને, પછી સાધનાને લઈને, આપણી જે કઈ પણ દિનચર્યાઓ છે એને લઈને, તો આવું આખા દિવસમાં કેટલી વાર ઉત્થાન, બળ, કર્મ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ આપણે કરતા હશું? કેટલી બધી વાર. રસોઈ બનાવવાનું નક્કી કર્યું, ભાવ છે એ ઉત્થાન છે. પછી નક્કી કર્યું કે આપણે આટલા વાગે રસોઈ કરી લેશું, કરશું, તો તમે બળ ભેગું કર્યું. પછી તમે સામગ્રીઓ ભેગી કરી, પછી તમે એમાં મંડી પડ્યા. એને એમને તો નથી થતું ને, રોટલી બનાવે તો લોટ કાઢો, આ કરો, તે કરો, બાંધો, તો એ બધું એ બધું વીર્યમાં આવે. અને પછી બની ગઈ રસોઈ તૈયાર, તો એને શું કેશો? તો પુરુષાકાર પરાક્રમ. બરાબર? એવી રીતે મારે મોક્ષે જવું છે, મને મોક્ષ માટે જવું છે, તો અંદરથી મારે મોક્ષની સાધના માટે અંદરથી મારા ભાવ ઉઠવા, આ ઉત્થાન છે. પછી અંદરથી એકદમ નિશ્ચય કરી લેવાનો કે બસ હવે મારે સંસારનો માર્ગ નહીં, મારે આધ્યાત્મનો જ માર્ગ લેવો છે. અંદરથી બીર ઈ થાય. પછી મને કર્મ, એટલે હું આજુબાજુ એવા વાંચન છે, એવા સદગુરુ છે, એના સત્સંગ કરું, અને પછી હું એવા પ્રયોગો કરવા માટે કોશિશ કરું. અને એમ કરતા જેટલી અંશે હું મુક્ત થતી જાઉં, એટલે અંશે પુરુષાકાર પરાક્રમ પ્રગટ થતું જાય, અને સર્વથા મુક્ત બની જાવ ત્યારે એકદમ મારો પુરુષાકાર પરાક્રમ મારું પૂર્ણ થયું. સમજાણું તમને? એવું હરેક ચીજની અંદર આવે. તો વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી આ 5 પ્રકારના બળની પ્રક્રિયાઓ શરૂ થાય. અને ઘણીવાર પૂરા ન પણ થાય, અધૂરેથી કોઈ એક થાય, કોઈ બે થાય, તો વચ્ચેથી અટકી પણ જતા હોય, એવું પણ બને. આપણા વીર્યમાં કચાશ હોય તો પુરુષ થાય એવું જરૂરી નથી, અધૂરું પણ રહી શકે. પણ અંતરાય કર્મનો ક્ષય થાય તો આ બધું સહજ બની જાય, પછી બધું પુરુષાકાર પરાક્રમ રૂપે પરિણમી જાય. સમજાય ગયું બધાને? આપણે એ પ્રમાણે કર્મ કર્યા કરવાનું, એની મેળે બધું પછી થતું જાય. આપણે ઉત્થાન, બળ, કર્મ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ સતત કરતા રહેવાનું. એટલે અંતરાય કર્મ દૂર થશે તો અનંત વીર્ય ઉત્પન્ન થશે.
વીર્યાંતરાય કર્મને સંયોગક્ષમ કરવાનો એક જ ઉપાય છે, તમે પ્રયત્ન પ્રયાસ સતત કરતા રહો પ્રામાણિકપણે. ચૂપચાપ બેસી નહીં જાઓ. હવે મને સામાયિકમાં ભાવ નથી આવતા તો એવી સામાયિક શું કરવાની એમ કરીને બેસી નહીં જાઓ. અને ઉત્સાહ તમારો મંદ નહીં પડવો જોઈએ. આપણે આરંભે શું શરૂ તો કરી દે, પછી ધીરે 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 ધીરે. હા, આપણે વાંચણીમાં શરૂ થયા ત્યારે કેટલા જણા હતા, એમાંથી કેટલાય જણા ડાઉન થઈ ગયા ને. ના, સામે વધતા જાય છે. હા, તો ધીરે 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 હટતા જઈએ, આપણો પુરુષાર્થ મંદ પડતો જાય તો ઈ નહીં પડવા દેવાનું, તો વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય. વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમને પ્રાપ્ત કરવા માટે એક જ વાત છે, લક્ષ્યપૂર્વકનો પ્રયાસ. હા, હેતુપૂર્વકનો પ્રયાસ. હા, બહાના નહીં, પ્રામાણિકપણે તમારે આ કરવું છે, બહાના માટે નહીં, પણ ખરેખર તમારે કરવું છે તો તમારી પાસે એનું હેતુ છે, કારણ છે, લક્ષણ છે, અને એમાં ધીરે ધીરે તમે પ્રયાસ કરતા જાઓ છો તો એમાંથી પછી પુરુષાર્થ જાગે, અને પુરુષાર્થ જાગે એટલે પુરુષાકાર પરાક્રમમાં ફોર્મ થવા માંડે. પછી અંતરાય તૂટે. યસ, યસ. જ્યાં સુધી પુરુષાર્થ જાગે નહીં ત્યાં સુધી અંતરાયને તૂટવાના કોઈ સવાલ આવે નહીં. એટલે જ અમારા ગુરુદેવના ઘણા વ્યાખ્યાન છે, પ્રયાસની પ્રામાણિકતાથી જાગે પ્રારબ્ધ અને પ્રારબ્ધથી જાગે પુરુષાર્થ. પુરુષાર્થને જાગવા માટે પ્રારબ્ધ જોઈએ અને પ્રારબ્ધને માટે પ્રયાસ, પ્રામાણિકપણે પ્રયાસ. બહુ સરસ વ્યાખ્યાનો છે ગુરુદેવના આ બાબતના. પ્રયાસથી પ્રારબ્ધ અને પ્રારબ્ધથી પુરુષાર્થ. અને પુરુષાર્થથી પરાક્રમ સુધી પહોંચવાનું, સમ્યક પરાક્રમ. બરાબર છે? સમજાણું બધાને? તો આ વીર્યની વાત કરીએ છીએ તો આ કયા વીર્ય? તો કે આ બધા સકર્મ ભાવ વીર્યની માટે આ અધ્યયનની અંદર વાત છે કે આપણી અંદર આ વીર્ય જાગે કઈ રીતે. એના ઉપાય રૂપે આપણને આ અધ્યયનમાં વીર્યના અલગ અલગ પ્રકારો કરીને આપણને આપ્યા છે. પણ સમજાઈ ગયું ને બધાને બરાબર? ઋષભદેવ ભગવાન દીક્ષા લીધી ત્યારે એને અવધિ સાથે મન પર્યો જ્ઞાન થયું. એનું અવધિ જ્ઞાન તો આખા 14 રાજલોકને જાણતું હતું, એટલું મોટું અવધિ જ્ઞાન છે, મન પર્યો જ્ઞાન છે. અને સંત બની ગયા છે. એને ખબર જ હતી કે મને ગોચરી ક્યારે મળશે, એના અવધિ જ્ઞાનમાં દેખાતું જ હોય, પણ તેમ છતાં ભગવાન દરરોજ ગોચરી શું કામ નીકળ્યા? 1 વર્ષ સુધી ગોચરી ભગવાન નીકળ્યા છે. ત્રીજો પરત થાય એટલે ભગવાન ગોચરી માટે પધારે. એને ખબર જ હતી કે 1 વર્ષ પહેલા મને મળવાનું જ નથી, તો ચૂપચાપ બેસી ગયા હોત તો. પણ જગતને બતાડવાનું છે કે આપણા હાથમાં પ્રયાસ છે, આપણા હાથમાં પ્રયાસ છે, આપણા હાથમાં પુરુષાર્થ છે. બાકી 5 માંથી 4 સંભાય આપણા હાથમાં નથી. એક પુરુષાર્થ જ એવું છે કે જે આપણા હાથમાં છે, અને આપણા પુરુષાર્થમાં તાકાત છે ઉદ્વર્તન કરવાની, અપવર્તન કરવાની, સંક્રમણ કરવાની, ઉદીર્ણ કરવાની. આ બધી જ તાકાત પુરુષાર્થમાં છે. અનંતા ભવિષ્યને ઘટાડવાનો ઉપાય પુરુષાર્થ પાસે છે. એટલે ક્યારેય શાંતિથી બેસી નહીં જવાનું, હવે તો અમે મોટા થઈ ગયા અને અમને આવડે નહીં, આવા શબ્દ જ ન જોઈએ. હા, નાના હોય ત્યારે યાદ કરવાની રીત અલગ હોય, મોટા થાય ત્યારે યાદ કરવાની રીતને બદલવી પડે. નાના હતા ને યાદ રહી જતું તો એમ યાદ રાખવા જાવ તો ન પણ રહે. પણ સતત દરરોજ જોઈ જોઈને વાંચો, જોઈ જોઈને વાંચો, દિવસમાં 3 વાર વાંચો,
એની મેળે હૈયે બેસી જશે. જી સ્વામી. પેલા એકવાર વાંચતા હતા ને યાદ રહી જાય, અત્યારે યાદ નથી રહેતું. તો વારંવાર વ્યાખ્યાન, આ જે પણ આપણી વાંચણી થાય છે, વારંવાર સાંભળો, વારંવાર સાંભળો, વારંવાર સાંભળો. જી જી સ્વામી. જી સ્વામી. હા, ઉર્મિલાબેન આટલો મોટો પુરુષાર્થ કરીને, એમના દીકરા આટલો ના મોટો સ્વામી, પુરુષાર્થ એવું કરીને કંઈ આપણા આ બધા વિડીયોને સાચવે છે ને કરે છે, તો આપણે એનો સદુપયોગ કેમ ન કરવો? નથી. જી સ્વામી. હે ને? હા. કે આપણે બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, આપણી જેટલી પણ વાંચણી છે સ્વયં આપણે આપણી માટે બુક બનાવીએ કે ભવિષ્યમાં બીજાને કામ આવે. જી. અને તમારી બાને વંચાઈ જાય, ફરી પાછું રિપીટ થઈ જાય. લખો એટલે ત્રીજી વાર રિપીટ થાય. તો આ બધું પુરુષાર્થ છે ને આ પુરુષાર્થ કરો તો પછી તો તમને આ બધું મારે ભણાવવું નહીં પડે, તમે ભણવા માંડશો. પણ રસ્તો આ હા, અમારી પાસે પણ આ જ્ઞાન એમને એમ નથી આવ્યું. અમારે પણ આવડે કે ન આવડે, અમે નાના હતા કોઈમ્બતુર ચોમાસું કર્યું હતું, અને કોઈમ્બતુર ચોમાસું કર્યું. હવે મોટા માસતીજી નો પણ સમય મર્યાદિત હોય ને, કેટલા ના આપી શકે. તો કોઈમ્બતુર ની અંદર બીજા 4-5 બહેનો એવા એમ હતા કે માસતીજી અમને તમે દંડક શીખડાવો. તો મારી માટે તો પહેલો વાર જ દંડક નો ઉપાય શીખડાવવાનો વારો હતો. મેં કીધું હવે કેમ કરું, અને વચ્ચે પાછી બધા જાણકાર ત્યાંના શ્રાવકો જ્ઞાન ગચ્છના, તો આ બધું બહુ જ જાણતા હોય, એનું આજુબાજુનું નોલેજ ઘણું બધું હોય. તો મેં કીધું હવે કેમ કરું, પણ એક ખરું મારે કે હું ના ન પાડું. મેં કીધું ઠીક છે ભણાવીશ તમને. હા. પછી દંડક ની શરૂઆત થઈ ને પહેલેથી ખોજી બુદ્ધિ તો હતી જ મને. તો દંડક એટલે શું, પછી હું બધાને પૂછું, મોટા માસતીને પૂછું, પછી જે ભણેલા છે થોકડાના જાણકાર છે એને પૂછું કે દંડક એટલે શું, આ એટલે શું. તો જેમ જેમ ભણાવતી ગઈ તેમ તેમ દંડકના અનેક અર્થો ખુલતા ગયા. પછી અનકાઈ ગુરુદેવ પાસે આવ્યા તો એને દંડકનો અર્થ જ આખો અલગ કહ્યો, આખો અલગ. પછી દંડકના 24 વેદ કીધા, એના કારણો શું, આ બધું સંશોધન પોતાની મેળે જ અંદરથી જાગ્યું. તમને ક્યાંય ચોપડીમાંથી લખેલું ન મળે. સમજાવું તમને? પણ ના નહોતી પાડી, હું મહેનત કરતી હતી. મને કાંઈ આવડતું નહોતું, પણ હું મહેનત કરતી હતી કે ભાઈ આજે મને આ શીખડાવવું છે ને, તો મને આ વસ્તુ, એ લોકો મને પ્રશ્ન પૂછે તો મને બધા આવડવા જોઈએ. હું એ રીતે પ્રિપેર થઈને જતી હતી. અને તેમ છતાં પ્રશ્ન પૂછે ને મને ન આવડે તો હું કહું કે ભાઈ જો મને નથી આવડતું, પણ હું તમને કાલે વિચારીને પૂછીને હું તમને કાલે જવાબ આપીશ આનો. બરાબર ને? હવે એ પુરુષાર્થ કર્યો, એ મારા કોઈમ્બતુરના વર્ષનો પહેલો પુરુષાર્થ. તો ધીરે 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 જુઓ અત્યારે મેં એક પણ ઠોકડાઓ કંઠસ્થ કર્યા જ નથી ક્યારેય. પણ છતાં આજે આપણને જ્ઞાન ગમે ત્યાંથી ગમે તે રીતે પૂછે તો આપણને એ ઉપલબ્ધ અંદરથી આવી જાય છે. એનું કારણ શું છે? તો કે એનું કારણ એક જ, મહેનત, પ્રયાસ, પ્રામાણિકપણે. સમજાણું? હવે આપણે આ વખતે બધા નવા જ વિષયો લીધા છે, છતાં પણ આપણે ધીરે ધીરે ધીરે, ભલે આપણી ગતિ સ્લો છે, પણ છતાં ધીરે 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 આપણે એક એક વિષયને સમજતા જઈએ છીએ, ખોલતા જઈએ છીએ. અને ઘણી વાર ઘણું રહી પણ જતું હશે તો બીજી વાર કરશે તો ઓર ખુલશે. પણ પ્રામાણિકપણે પ્રયાસ કરવાનો, અને એ પ્રયાસ અંદરથી જ, નાભીથી જ આવે. તમે ચોપડા વાંચીને કરો ને તો એ ખાલી ઉપર છલો થાય. જોઈએ તો એકવાર ચોપડી વાંચી લેવાની, પણ પેલા વિષયને પીરસતા પહેલા તમારે પોતે એનું ચિંતન કરી લેવાનું કે તમારા મગજમાં આ ચીજ કઈ રીતે બેસે છે. હા, હવે અત્યારે આપણે તમને વીર્યની સામે તમારી આ બધી વાતો મૂકી, કારણ કે ચોપડામાં લખેલું નથી, ખાલી નામ લખેલા છે. હા ને? તો જેટલા જેટલા આપણે અંદરથી જાગીએ એટલો આપણો ઉપયોગ સતર્ક બને, એટલું આપણું ઉપયોગનું બળ જાગૃત બને. કે આપણો ઉપયોગ 10 જગ્યાએ લાગે એક સાથે.
તરત જ આમ કોમ્પ્યુટરની જેમ અહીંયા આમ કીધું તો અહીંયા આમ કીધું તો અહીંયા આમ કીધું તો અહીંયા આમ કીધું તો ગુરુદેવે આમ કીધું તું, ફલાણાએ આમ કીધું તું, બધું તરત એક પછી યાદ આવવા માંડે. એ સ્વામી તો અમે પણ અનુભવીએ છીએ. હા ને, તો આ બધું આપણને મળે, આપણે પ્રયાસ કરીએ તો તમને પણ મળે. આ બધું તમારો પ્રયાસ હોય તો. જી. પણ જે પણ પ્રયાસ કરો એ પ્રામાણિકપણે કરવાનો, હે ને? કોઈ બતાવવા માટે કે કોઈને નીચે પાડવા માટે હરગીજ નહીં. મને જાણવાનું મળે, હા, મારું નોલેજ વધે, જી સ્વામી. સ્વામી બરાબર છે? હાજી. સ્વામી ઋષભદેવ ભગવાનનું જે તમે કીધું કે એમણે પ્રયાસ જમવાની ગોચરી લેવા માટે એમણે પુરુષાર્થ કર્યો, પ્રયાસ કર્યો, પણ ઈ પોતે તો આમ તો ધર્મ ધ્યાન નહીં કરતા હતા, અને ઈ પોતે ત્યાં રહીને કર્યા હોત ને વર્ષ પછી ગયા હોત તો ન મળત ગોચરી. એ જેનું જેવી રીતે હોય એ રીતે તમારે એવું ના હોય. અંતરાય કર્મ તોડવા માટેનો એક જ ઉપાય છે પ્રયાસ. ઓકે. એને જે પણ લાભાંતરાય કે ભોગાંતરાય કે ઉપભોગાંતરાય કર્મનો જે ઉદય હતો, અને ઈ કઈ બળદના કારણે નહોતો આવ્યો. એ તો આપણે લાકડે માકડું બેસાડી દઈએ. પણ એમણે પોતે ધર્મ ધ્યાન મારતા તો પણ ઈ અંતરાય નો તૂટે. પોતે પોતાના ઓલામાં રહીને પોતે ખાલી ધર્મ ધ્યાન કર્યું હોય હા, તો અને બીજી વાત ઈ છે કે ઈ યુગાદી પુરુષ હતા, યુગની આદિ કરનારા હતા. તો જ્યાં સુધી ઈ ગામે ગામ આ રીતે ગોચરી ન નીકળે તો સાધુની સંયમ યાત્રા શું હોય અને શું ચાલે શું ન ચાલે કેમ ખબર પડશે? યસ, બરાબર. હા, ત્યાં કઈ સચેત અચેતની પરીક્ષા ન લે. અહીંયા તો અમે તમારી સચેત અચેતની પરીક્ષા લઈએ. ભગવાન કઈ કોઈની સચેત અચેતની લેખિત પરીક્ષા ન લે. ઈ પોતે આચરણ દ્વારા લોકોમાં આ સંસ્કાર નાખે, અને લોકોમાં આ જાગરણ સ્વયંભૂ આખું જાગવું જોઈએ. અને બીજું લાભાંતરાય કર્મનો સહયોગક્ષમ કરવા માટે પ્રયાસ અનિવાર્ય છે. હા, ઓકે, બરાબર. એટલે એક પંથ દો કાજ. સ્વયંભૂ જાગરણ બને, સાધુચર્યા શું કહેવાય એ ખબર પડે, અને ભગવાનનું પોતાનું પણ અંતરાય કર્મ તૂટે. બરાબર. બરાબર. કઈ ભગવાનને ગોચરી નહોતી મળતું એવું તો નહોતું ને? ભગવાનને હીરા મળતા હતા, માણેક મળતા હતા, મોતી મળતા હતા, કઈ નહોતું મળતું એવું તો નહોતું. કોઈ છોકરીઓ ઓરાવતા હતા, કોઈ હાથી ઘોડા ઓરાવતા હતા. એટલે એનો કઈ લાભાંતરાય કર્મનો ઉદય નહોતો. પણ એને જે જોઈતું હતું ગોચરી ઈ નહોતી મળતી. તો લોકોના માથામાં આ વાત પણ જચવી જોઈએ ને કે ભાઈ હાથી નો ચાલે, એને ઘોડા નો ચાલે, એને આ નો ચાલે, ને હીરા નો ચાલે, ને માણેક નો ચાલે, ને છોકરીઓ નો ચાલે, ને સુવર્ણ ન ચાલે, ને ધાતુઓ ન ચાલે. આ બધું એના માથામાં, લોકોના માથામાં, રુજુ પ્રાજ્ઞ જીવો, રુજુ જળ જીવો છે તેના માથામાં આ બધી ચીજો બેસાડવી તો પડે ને. સ્વામી બળદની વાત એમ જ છે. બળદની વાતમાં ભગવાને એવા કોઈ બુરા ભાવથી તો ભગવાને કર્મ બાંધ્યું નહોતું ને. લોકોની પાચન શક્તિ જોઈને ભગવાન ધીરે 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 લોકોમાં પાછી નાખતા હતા. જેમ સમસ્યા ઉભી થાય તેમ સમાધાન શીખડાવતા હતા. એક સાથે બધું નહોતા શીખડાવી દેતા, કેમ કે સામે વાળાનો ગ્રાસ્પિંગ પાવર એટલો નહોતો. એટલે ભગવાનને કઈ બળદને અનાજ ન ખાવા દેવા માટેના ભાવ નહોતા કે આટલું મોટું અંતરાય કર્મ 12 મહિનાનું બંધાય. તો એ ઇન્સિડન્ટ ખાલી બોલવા માટે છે? હા, એ તો આપણે લોકોને શું છે, વાર્તા અને કથા કરનાર ને ક્યાંય પણ સંખ્યા બેસી જાતી હોય ને એટલે લાકડે માકડું જોડી દે. મુપતિના પડ 8 કેમ તો કે કરમ 8 છે. કરમ ને મુપતિને કાંઈ લેવા દેવા નહીં. છતાંય આપણે મુપતિના પડ કેમ તો કે 8 કર્મ તોડવા માટે. હા, ગમે ત્યાં લગાડવું છે તો લગાડી દો ભાઈ. એટલે
આ ખાલી વાત જ છે એમ. હા, એ તો એક સામાન્ય ઘટના છે કે એની માટે ભગવાને કઈ 12 મહિના એને ગોચરી એના કારણે નથી મળી એવું નથી. અને ગોચરી નથી મળી એમ પણ ન કહેવાય ને, એને મળતું તો ખરું જ, એને લાભાંતરાયનો ઉદય નહોતો જ. બરોબર. પણ એને ઈ ચીજ ચાલે નહીં સાધુને, ઈ લોકોને શીખડાવવું હતું. બહુ મોટી વાત છે આ. 1 વર્ષ સુધી. સમજાણું? હા. આવા રહસ્ય સ્વામી કોઈ નો સમજાવી શકે હવે. હા, આવા રહસ્ય અમને કોઈ નો સમજાવી શકે. અરે એવું ન હોય, ઘણા હોય સમજાવવાના, તમારી સામે આવ્યા ન હોય કે તમે એની સામે ગયા ન હોય. આ સાંભળીએ છીએ તો નવું નવું ઘણું જાણવા મળે છે. અરે છે, અમારા ગુરુદેવની કૃપા છે, ગુરુદેવના આ બધું આપેલું છે, અને એટલી નવી નવી દ્રષ્ટિઓ આપી છે. અમારા ઉપર તમારી કૃપા છે. અને તમારા નિમિત્તે મને ગુરુદેવને વાગોળવાનો મને અવસર મળે છે કે ગુરુદેવની વાતોને વાગોળી શકું. તમને તો અને લાભ. તમારે બધા તમે રસપૂર્વક આ બધું સાંભળો છો, અને એટલે અમે ઓર તમારા થકી આનંદ ગુરુ આવે, એટલે ઓર ગુરુદેવની વાતો આપણે સમજીએ ને સમજાવીએ. અને અમે તમારા થકી ગુરુદેવને પહેચાનીએ છીએ, ઓળખીએ છીએ. વાત છે. ગુરુદેવની તો બહુ બહુ એટલે બહુ મિરેકલ ચીજો છે બધી એની પાસે. એ ઝીણી ઝીણી ચીજ ન સમજાય. હા, ઋષભદેવ ભગવાન અમે કહે કે ગોચરી એને 12 મહિનાના બળદ નું કર્યું તો હું ગુરુદેવ કે કાંઈ પણ કે કહા કીટ ઓર કહા કારોડા, ભાનુમતી ને કુણબા જોડા, એના જેવું છે. એટલે અમને આજે વિશેષ વિચારવાની જે દ્રષ્ટિ મળી છે ને ગુરુદેવની કૃપા. એટલે સ્વામી તો પછી ઋષભદેવ ભગવાને ગોચરી ન મળ્યું તેનું શું કારણ કીધું ગુરુદેવે? ગુરુદેવે કીધું કે ગોચરી નહોતી મળતી એવું કોણે કીધું? આ સમજણ આપવા માટે કહ્યું. હા, ગોચરી તો એને મળતી જ હતી. ગોચરીમાં તમે વસ્ત્ર મળવા એ પણ ગોચરી કહેવાય, પાત્ર મળવા એ પણ ગોચરી કહેવાય. આહાર તો આહાર નહોતો ભગવાને મળતો. નહોતું મળતું એવું તો નહોતું કે કોઈ નહોતા આપતા, એને ઘરમાંથી કાઢી મૂકતા હતા, એવું તો નહોતું. એમને જે જોતું હતું એ નહોતું મળતું. પણ સંતને જે જોઈતું હોય નિર્દોષ આજીવિકા ચલાવવા માટે, ઈ નહોતું મળતું. અને લોકો એમ સમજતા હતા કે આપણે ઘરે રાજા આવ્યા છે કે રાજાને કઈક રોટલાના ટુકડા થોડાક દેવાય. એ પોતે જ તો અન્નદાતા છે ને અન્નદાતાને આપણે અન્ન દેવાનું. હા, જી સ્વામી. તો આખી એક વિચારધારાના જુવાળને બદલવાનું હતું ને. આખો બદલાઈ ગયો. હા, બધું. આખા એક દ્રષ્ટિ સંસ્કારને ખોલવાનો હતો, નિર્દોષ આજીવિકાને ખોલવાની હતી. દ્રષ્ટિ ચેન્જ કરી નાખી આખી. ગુરુજીનું નામ શું? હા, મહાસતી આપના ગુરુજીનું નામ શું? હસમુખ મુનિ મહારાજ સાહેબ જી 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 સ્વામી, ભલે ભલે. અનકાઈમાં હતા સાધનામાં, અત્યારે દેવ હમ. થઈ ગયા, પણ હાજી. એના 48 વર્ષના વ્યાખ્યાનનો ખજાનો અમારી પાસે છે. બરાબર, અમને લાભ મળશે. અમને એટલે એમની પાસેથી આ મળે. બધી ચીજો સાંભળી છે. એટલે આ સમય આવે, સંજોગ આવે, વિષય આવે તો એમ થાય કે ચાલો આ નવી એક વાત છે, તમને પણ એક નવી દ્રષ્ટિ મળે. જી સ્વામી, આપનો થેન્ક યુ. ઉપકાર અમારા ઉપર. ઘણો. અને આવું તમને કોઈ ચોપડીમાં ન મળે ને, એટલા માટે. આવી સમજણે ન મળે ક્યાંય. આવું જો જ્ઞાની ગુરુ હોય કે પ્રયોગ કરતા ગુરુદેવે એના જીવનમાં હરેક શબ્દના પ્રયોગો પોતાના જીવનમાં પેલા સ્વયં કર્યા, પછી કરતા કરતા જેમ જેમ જણાતું ગયું તેમ તેમ નવો આવિષ્કાર, નવા શબ્દો, નવી શોધ, નવી ખોજ કરતા ગયા. એટલે અમે તેમ જ કહીએ કે ભગવાન ગુરુદેવે 50 વર્ષ લેબોરેટરી જેવું જ જીવન જીવા છે, સાધનાની લેબોરેટરી. નવા નવા પ્રયોગો, નવી નવી વાતો, નવા નવા શબ્દો, નવા નવા અર્થો, ખૂબ પ્રયોગો કર્યા છે. અને વિશાળ દરિયો એને અમારી સામે મૂકી દીધો છે. ઘણા ભાગ્યશાળી.
તો સમજાય કે તમારા વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ અને વીર્યાંતરાય કર્મનો ક્ષય. જી સ્વામી. વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી ઉત્થાન બળ કર્મ વીર્ય પુરુષાકાર પરાક્રમ થાય. જેટલો સંયોગક્ષમ વધારે એટલું એ પરિપૂર્ણતા સુધી પહોંચે. અને વીર્યાંતરાય કર્મનો ક્ષય થાય તો એમાં અનંતુ વીર્ય જાગે. પછી કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ ન રહે, અસંભવ ન રહે. જી. બરાબર. હવે સંભવ અને અસંભવ નો પણ ગુરુદેવ એટલો સરસ અર્થ અમને શીખવા. સૌ સિમ્પલ. અસંભવ એટલે શું? તો કે કઈ ન થાય એ અસંભવ, જે બની ન શકે એ અસંભવ. તો કે જગતમાં એવું કઈ છે કે જે ન બને? જગતમાં બધી જ ચીજો બની શકે જે બનવા યોગ્ય છે. તો પછી અસંભવ નો અર્થ શું કરવાનો? તો ગુરુદેવે કેટલું સરસ વાત કરી કે અસંભવ એટલે જેવી રીતે સંભવ, એટલે જેવી રીતે સમ્યક રીતે બનવું જોઈતું હતું એ સમ્યક રીતે ન બને એને અસંભવ કહેવાય. અચ્છા. જી. હવે અપોલ્યો સહી બખણિયા, ડુપોલી સહી બખણિયા એને અસંભવ કહેવાય. અચ્છા. હા હા બરાબર. વિધિ વગર થાય બધું, વિધિ વગર થાય બધું અસંભવ કહેવાય. અસંભવ, હા. વિધિથી થાય બધું સંભવ કહેવાય. હમ. તો કેટલો સરસ અર્થ છે જુઓ. અને પાછું એકદમ ફિટ બેસે તમને. હમ. સંભવ, ભવ એટલે થવું, અને સમ એટલે સમ્યક પ્રકારે વિધિપૂર્વક. હમ. વિધિપૂર્વક સમ્યક પ્રકારે ક્રમ બાય ક્રમ થવું એને સંભવ કહેવાય. અને વિધિવત ક્રમસર ન થાય એને અસંભવ કહેવાય. અસંભવ એટલે ન થવું એવું નહીં. પણ બરાબર ના થાય. જગતમાં એવું કાંઈ પણ નથી કે જે થવા વાળું હોય ન થાય. હા. ન થવા વાળું જ ન થાય, બાકી થવા વાળું બધું જ થાય. પણ સમ્યક રૂપે થાય તો સંભવ કહેવાય, ને સમ્યક રૂપે ન થાય તો અસંભવ કહેવાય. બરાબર. તો આવા તો કેટલાય પ્રયોગો એમણે શબ્દોને તોડી તોડીને એટલા સરસ પ્રયોગો અને સરસ વાતો મૂકી છે કે ચલો તો વીર્ય સમજાઈ ગયું બધાને બરાબર એકદમ? જી સ્વામી. જી. આખું હા 4:30 વાગી ગયા. 4:30 થઈ ગયા. હવે આ અધ્યયનમાં કયા વીર્યને લઈને વાતો છે એ વાત આપણે અવસરે કરશું. જી સ્વામી. ધન્યવાદ સ્વામી, બહુ સરસ સમજાવ્યું. હાજી, તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. તમે લોકો સરસ ભણો છો એટલે મને બહુ ભાવ થાય તે મારાથી જેટલું ખુલે એટલું ખોલવાની કોશિશ કરજો. અમને પણ થોડી ઘણી ગુરુદેવની દ્રષ્ટિ મળે છે ને સ્વામી. ક્વેશ્ચન આવે છે ને તો તમારા વ્યાખ્યાનમાં તરત જ પૂછવાનું જ નથી થતું. હા, તમે પ્રશ્ન કરો તો હજુ વધારે ખુલે. હા સ્વામી, તમારા કારણે સ્વામી અમને પણ ગુરુદેવની દ્રષ્ટિ મળે છે ને. હા, 100%. બહુ જ સરસ. સંવાદમ વચામેન ખરમ પયહીનમ નયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડી છે મકાલે કહું સજ્જાઓ અકાલે કહું સજાવ કાલે ન કહું સજ્જાઓ સજ્જાય 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 ન સજ્જાયમ. ગણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓનું અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસા મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપને સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મૈ સ્વામિર્બ્રહ્મ તમેવ સત્યમ નિસંકમ જમ જીવેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે દિવ્યેમિ. સ્વામી એક નમો પ્રશ્ન હતો. હાજી. આ મૌન આપણે લઈએ તો એમાં ધર્મની વાતો કરી શકીએ કે જેવી રીતે અત્યારે અમે પૂછીએ છીએ એવું કઈ પૂછાય કે ના પૂછાય?
પૂછી શકાય. મૌન હા. 2 પ્રકારના હોય, સમિતિ અને ગુપ્તી. અચ્છા. સમિતિ એટલે જેટલું જરૂર છે તમને ધર્મ સંબંધી જાણવું છે કે જે પણ જાણવું છે તો જી. બસ એ સંબંધી, પછી ચર્ચા કરતા કરતા બીજી વાતો ઉતરી જાય ને બીજા શબ્દો આવવા માંડે તો એ જાગૃતિ હોવી જોઈએ. તો તમારું મૌન સમિતિ રૂપે હોવું જોઈએ અને પછી ગુપ્તી કે કોઈ પણ માટે નહીં બોલવાનું. મૌન એટલે મૌન, શબ્દ જ નહીં. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર સ્વામી. તો મૌનના 2 પ્રકાર, સમિતિ પૂર્વકનું મૌન અને ગુપ્તી પૂર્વકનું મૌન. સ્વામી, જી હાજી. સ્વામી. તમે મૌનનો જે હમણાં કીધું કે ના બોલાય, પણ તમે અંદર તો આપણે પોતાની સાથે વાત જે કરીએ તો પછી મૌન ગણાય કે ના ગણાય? હું સમજી નહીં. મનના વિચારો ચાલ્યા કરે ને. ના કરીએ અથવા તો પ્રશ્ન પણ ના કરીએ, પણ આપણે અંદર તો પોતાની સાથે વાત કરતા જોઈએ ને. એ મૌન નહીં કહેવાય, એ અંતર્જલ્પ કહેવાય, એ સમિતિ કહેવાય. એ સમિતિ કહેવાય ને. હા, સરખું વિચારો તો સમિતિ, એમાં ઊંધા ચત્તુ વિચારો તો પછી સમિતિ ન થાય. જી, એટલે આપણે ધારો કે ભગવાનની જ કોઈ વાણીનું અંદર અંદર ચિંતન કરીએ, મનન કરીએ તો એ સમિતિ કહેવાય. સમિતિ મૌન કહેવાય. તમે જે બધું શીખવાડો છો એ અંદર અમે વાગોળીએ તો એ સમિતિ કહેવાય. પણ બાહ્ય જગતનું કંઈ પણ આપણે હવે રસોઈ કરવાની છે, મૌન છે, પણ આપણે રસોઈનું શું બનાવવું, કયું શાક બનાવવું, તો ઈ બધું મૌનમાં ના આવે ને. આવે પણ શું કહેવાય, મારે તમને એને મૌન તો કહેવાય પણ સમિતિ મૌન ન કહેવાય. જી સ્વામી, આભાર સ્વામી. મથેણ વંદનામી ગુરુદેવ, હિના બાટવિયા બોલું છું. હા, બોલો. ગુરુદેવ, આ શરદ પૂનમ છે તો ચંદ્રદેવના દર્શન કે એની વિધિ જરા સમજાવશો? હા, ચંદ્રદેવના દર્શનની વિધિ. વેરી ગુડ. તમને તો શીખવાડ્યું છે મેં ગયા વર્ષે. ગુરુદેવ, લખાણું નથી મારી પાસે ને મેં તમારી સાથે કર્યું તું જરૂર. હા, ચાલો, સારું યાદ કરાવ્યું હિનાબેન તમે, ખૂબ સરસ. આજે ચંદ્ર છે ને, ચંદ્ર રાતના તમે જુઓ ને તો એ ચંદ્રની અંદર ઇન્દ્રની હાજરી હોય. શરદ પૂનમના ચંદ્રના દિવસે આખી રાત ચંદ્રની અંદર એના ઇન્દ્ર બિરાજમાન હોય, એ લોકો વચનબદ્ધ હોય. આસો વદ એકમના દિવસે સૂર્યની અંદર એના ઇન્દ્ર હોય અને આસો સુદ પૂનમના દિવસે અષાઢ વદ એકમના સૂર્ય અને આસો સુદ પૂનમના દિવસે ચંદ્રની અંદર એના ઇન્દ્ર હોય જ. આષાઢ વદ કીધું ને ગુરુદેવ? અષાઢ વદ એકમમાં સૂર્ય જી અને આસો સુદ પૂનમના દિવસે ચંદ્રની અંદર એના ઇન્દ્ર મહારાજા બિરાજમાન હોય. અને એ દિવસે ચંદ્રનું રૂપ આખું અલગ જ હોય. શરદ પૂનમના ચંદ્રનું રૂપ. અધિકાંશ શરદ પૂનમના ચંદ્રની આડા વાદળા બહુ જ રેર હોય. આપણા નબળો કાળ હોય તો હોય, બાકી જનરલી ન હોય. એકદમ એની સ્વચ્છ ચાંદની હોય. અને એવું કહેવાય કે શરદ પૂનમની ચાંદનીની જે શીતળતા છે તો રાજસ્થાની સમાજની અંદર સાકર મૂકે, ખડી સાકર. આપણા કાઠિયાવાડની અંદર પૌવા અને દૂધ રાખીને પછી બીજે દિવસે ખાય દૂધ પૌવા. તો આ બધાની પાછળ શું છે, એની શીતળતા આપણાની અંદર આવે, કષાયો ઓછા થાય આપણા. અને ખાસ કરીને ચંદ્ર આજે ઇન્દ્ર મહારાજા હાજર હોય તો એની સામે એક સરખી દ્રષ્ટિ રાખીને ચંદ્રપ્રભુ સ્વામીને નમઃ, ચંદ્રદેવ પૂજિતાય શ્રી ચંદ્રપ્રભુ સ્વામીને નમો નમઃ. એક ધારું એની સામે જોઈને બોલો તો આપણા કસાયની મંદતા થાય. અને બીજું, ચંદ્રને જોઈને આજે આપણે એને વંદન કરવાના, કારણ કે અત્યારે જે ચંદ્રમાં આજે બિરાજમાન હશે ઇન્દ્ર મહારાજા, એ એકાવતારી છે, સમ્યક દ્રષ્ટિ છે. તો આપણે એને વંદન કરવાના કે અમે તમારા સમ્યક દર્શનને વંદન કરીએ છીએ, અમે તમારા એકાવતારી પદને વંદન કરીએ છીએ, તમારી આ અંદરની અધ્યાત્મ ચેતનાના કોઈ પરમાણુ અમને પણ સ્પર્શી જાય, અમે પણ એકાવતારી બનીએ, અમે પણ સમ્યક દર્શની બનીએ. આપ જ્યારે પણ એકાવતારી બનો તમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો, અમને ક્યાંય પણ તારજો, એવા ભાવ કરવાના. જી જી. સ્વામી, વચન
કીધું એટલે હા વચનબદ્ધ ઇન્દ્ર અત્યારે વચનબદ્ધ હોય ઈ તમે વાક્ય હા? બોલો. ઇન્દ્રની હાજરી છે આખી રાત ઇન્દ્રના દર્શન ને વચનબદ્ધ હા આખી રાત આજે ચંદ્ર ની અંદર એના ઇન્દ્ર હોય ને હોય જ. એ વાત તો સમજાણી એ વચનબદ્ધ છે. એટલે આ નિસર્ગનો કાયદો હોય કે ચંદ્રના વિમાનની અંદર આખી રાત એની હાજરી હોય, બાકીના દિવસોમાં એ હોય એ જરૂરી નથી. એના વિમાનો હોય, અધિષ્ઠાયક દેવો હોય ને સ્વામી. હા અધિષ્ઠાયક દેવો હોય ખરા, એને જે ઉપાડનારા દેવો હોય એ તો હોય જ. હમ એટલે સ્વામી નિસર્ગ એટલે પૃથ્વી. હા નિસર્ગ શબ્દનો અર્થ પૃથ્વી, નિસર્ગ એટલે કુદરત. કુદરત. હમ. સ્વામી રોજ ચંદ્રને વંદન કરી શકાય? રોજ કરાય પણ રોજ એની અંદર ઇન્દ્ર હોય નહીં. આજે શરદ પૂનમના ચંદ્રની અંદર ઇન્દ્રની હાજરી હોય અને આપણે એના એકાવતારી પદને સમ્યક દર્શનને વંદન કરવાના છે. સ્વામી આજે પૂનમ છે. હા કોઈ આજે કે છે, કોઈ કાલે કે છે, આપણે 2 દિવસ કરવાનું. ચંદ્ર પ્રભુ સ્વામીને નમઃ તો એમને. આજે હા અસજ્જાય ચંદ્રદેવ પૂજિતાય શ્રી ચંદ્ર પ્રભુ સ્વામીને નમઃ. અરે સ્વામી ધીરેથી લખીને બોલો ને. મોકલશો તમે? ધીમે હા અત્યારે ઠીક. ધીમેથી બોલો ને. ગ્રુપમાં લખીને મોકલજો ને. હા મોકલું. હા હા સ્વામી આજે અસજ્જાય છે. હા અસ્વાધ્યાય એટલા માટે કે આસો સુદ પૂનમ છે ને, તો હા ઇન્દ્ર મહોત્સવ હોય તો એની અચ્છા અસ્વાધ્યાય હોય. ઓકે એટલે આજે આખો દિવસ આજે અને કાલે 2 દિવસ. સોનમનો થાય ને એકમનો ક્ષય છે એટલે આજ અને કાલ 2 દિવસ અસ્વાધ્યાય રહે. એટલે પૂછી સુણમ ન બોલી શકાય ને. ના 2 દિવસની ગાથા છે એ આગળ કરી લેજો. અચ્છા એ વાત સ્વામી. સ્વામી એક સવાલ છે, મૌન હમણાં તમે સમજાવ્યું સમિતિ અને ગુપ્તી મૌન, તો આપણે હા ઘણી વાર મૌનના પચકાણ લેતા હોય છે આપણે, તો પછી ઈ મૌનના પચકાણ કેવી રીતના ગણવામાં આવે? હા આપણે તમે કઈ રીતે લેવા માંગો છો? ના હું જેમ તો આપણે મૌન લેતી ને મૌનના તો એમ કે પચકાણ લેતા હોય સમિતિ પૂર્વકનું મૌન. ના મૌનના પચકાણ લઈએ, પર જેમ ઘણી વાર અંદર વિચાર આવતા હોય તો સમિતિ મૌન કહેવાય. તો પછી ઈ મૌનના વિચારો સારા આવતા હોય તો સમિતિ મૌન કહેવાય, નહીતર વિચારો જેને ને તેને મારવાના આવતા હોય તો સમિતિ મૌન ન કહેવાય. સંયમ પૂર્વકના વિચારો આવતા હોય ને તો સમિતિ મૌન કહેવાય. સમિતિ મૌનનો અર્થ છે કે જેટલું જરૂરી હોય એટલા જ શબ્દો તમારા મનમાં પણ આવવા જોઈએ અને વચનમાં પણ આવવા જોઈએ, એને સમિતિ મૌન કહેવાય. ગુરુદેવ આપે એકવાર આર્ય મૌન નું કીધું તું ઈ જ ને? આર્ય મૌન કાષ્ઠ મૌન એ ગુપ્તી કહેવાય. આર્ય મૌન એટલે ગુપ્તી, ઈશારો પણ નહીં, જી જી. એને આર્ય મૌન કહેવાય. આર્ય મૌન કહો કે કાષ્ઠ મૌન કહો એને કહેવાય. સ્વામી આજે સિમંદર સ્વામીને વંદન કરવા જાય ને ઇન્દ્રદેવ. આજે પૂનમ ને ને એ તો ત્યાં સમોસરણ હોય તો કાયમ જઈ શકે. બીજના ચંદ્ર ને જો હા બીજના ચંદ્ર પછી તરત જ જતા હોય. ચાલો બરાબર 4:45 થઈ ગયા. ખૂબ ખૂબ ધન્યવાદ. હા આયમ બિલમ તેવિયમ પ્યારમ પચકેસણં ખાઈમં ક્ષાઈમં લેવા લેવેનં ગીતે સંસખેણં પડુચ્ચ મખેલો વિવેગેણં महत्रागारणं सवसमाहिवत्यागारणं अपाणं ओसिरे आइंबिल करने वाले को धन्यवाद. આજે હોળી પૂરી થઈ. પોરસી પચકાણ ધારણા પ્રમાણે ચોવિયાના પચકાણ, પોરસી પચકાણ, દોઢ પોરસી જે પણ ધાર્યું હોય એ પ્રમાણે ચોવિયા ચોવિયમ પ્યારમ પચકેસનમ પાણં ખાઈમં ક્ષાઈમં અનથાણા ભોગનમ સહસ્તા ગારણં સવસમાહિવત્યાગાरणं અપાણં ઓસિરે. ધન્યવાદ સ્વામી. ધન્યવાદ. ચાલો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયણં નમો લોય સવસાહુણં ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષણા શુક્લય અનંત
ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં ઈ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી કોઈ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી ચાલો બધાને ધન્યવાદ તમારા સાહેબજી સ્વામી ખૂબ ખૂબ આભાર. માળા કરવાનું ઉર્મિલાબેન હા છે ને આજે બપોરે તમે પાછું લખો પણ વાર નથી લખતા. વાર લખજો ને આજે બપોરે લખવા કરતા સોમવારે 3:30 વાગે એમ. ઓકે 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 હા હા, આજે હું વાર એમ જ વાર લખી જોઈએ છે મને. વારમાં નથી, આમાં નથી સમજાતો આજે બપોરેમાં. હા 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 ચોક્કસ ચોક્કસ હા, સોરી. થેન્ક યુ. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર ચાલો આજે બધા ચંદ્રના દર્શન કરજો. સ્વામી હા, ચંદ્રમાના દર્શન હા. કરવાના છે. મોકલે તો મોકલાવજો ને. શું શું હા, સ્વામી જે માળા કરવાનું કીધું ને ચંદ્રપ્રભુ સ્વામીની જે કઈ વાત હા શબ્દ હા હા ઈ જો ગ્રુપમાં જ મૂકશે હા, ગ્રુપમાં જ મૂકશે ભલે હા. ભલે 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 ચાલો જય જિનેન્દ્ર કાલે જય સવારે જિનેન્દ્ર. બધા તૈયારી જો હા. જય જિનેન્દ્ર